નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મિત્રો. 7મી 15 ફેબ્રુઆરી 2026 સુધી કન્યા રાશિના લોકો માટે આ સમય સામાન્ય નથી, અને હું તમને ડરાવવા માટે નહીં, પણ સાવચેત કરવા માટે આ વાત કહી રહ્યો છું. જિંદગીમાં આવી ઘટનાઓ આવે છે જ્યારે લાગે છે કે બધું સામાન્ય ચાલે છે, પણ અંદરથી ઘણું બદલાવ થવાનો તૈયારીઓમાં હોય છે. આ જ સમય હોઈ શકે છે. કદાચ કેટલીક જૂની યાદો ફરીથી સામે આવી શકે, કોઈ અધૂરી વાત તમને અંદરથી હલાવી દે, અથવા કોઈ સચ્ચાઈ સામે આવી શકે જે તમે લાંબા સમયથી અવગણતા આવ્યા છો. મિત્રો, હું તમને દિલથી એક વાત કહું છું. કહેવા માંગુ છું કે આ પળોથી ભાગશો નહીં. કારણ કે ઘણી વાર એ જ અસહજ સત્ય આપણને સૌથી વધુ મજબૂત બનાવે છે. મિત્રો, 7મી 15 ફેબ્રુઆરીના વચ્ચે તમારા જીવનમાં કેટલાક રહસ્યમય અને આશ્ચર્યજનક અનુભવ આવી શકે છે. કેટલીક ક્ષણો તમને ભાવુક બનાવી દેશે. કેટલીક તમને વિચારવા પર મજબૂર કરશે અને કેટલીક એવી પણ હશે જે અચાનક તમારી વિચારધારા અને નિર્ણયો બદલાવી શકે છે. મિત્રો, પરંતુ યાદ રાખજો કે દરેક ઘટના માત્ર પરીક્ષા નથી. ઘણી વખત તે સંકેત પણ હોય છે કે હવે તમારે પોતાને વધુ ઊંડાણથી સમજવાની જરૂર છે. મિત્રો, મારી સલાહ એ છે કે આ દિવસોમાં જે પણ લાગશે તેને દબાવશો નહીં. પ્રયત્ન કરશો નહીં. તમારી લાગણીઓને સમજજો. પોતાના પ્રત્યે ઈમાનદાર રહેજો અને તાકીદમાં મોટી ફેસલો લેવા પહેલાં થોડી શાંતિથી વિચારજો. મિત્રો, આ 15 રહસ્યમય ભવિષ્યવાણીઓ માત્ર શબ્દો નથી, પણ એવા સંકેતો છે કે જે તમારા અંદરની શક્તિ, તમારા ડર અને તમારા આગળના રસ્તાને પ્રકાશિત કરી શકે છે. આ માટે આખા સમય જોડાયેલા રહેજો કારણ કે દરેક ભવિષ્યવાણીમાં માત્ર ઘટના જ નથી, પણ તેમાંથી નીકળવાની સમજ અને નવી દિશા પણ છુપાયેલી છે. મિત્રો, હવે જોઈએ પહેલું ભવિષ્ય શું કહે છે. તંદુરસ્તી અને માનસિક ઊર્જામાં અચાનક ફેરફાર થશે. કન્યા રાશિના વાળા મિત્રો, હું તમને એક સાચી વાત કહીશ તો, આપણે ઘણા લોકો એ સુધી પોતાનું શરીર અને મનને નગ્લેક્ટ કરીએ છીએ જ્યાં સુધી તે અમને રોકવા પર મજબૂર ન કરે. મિત્રો, 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે તમારું શરીર કે મન તમને સ્પષ્ટ સંકેત આપવાનું શરૂ કરશે કે હવે પોતાને ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. શક્ય છે કે જૂની થકાન અચાનક વધારે લાગવા લાગે. પૂરતી ઊંઘ પછી પણ ભારેપન અનુભવાય કે મન ફક્ત બિનજરૂરી તણાવમાં રહે. જો આવું થાય તો દોસ્તો, તેને નબળાઈ ન સમજો. એ તમારું અંદરનું અવાજ છે જે તને ધીમું થવા અને પોતાની સંભાળ માટે કહે છે. મિત્રો, મારી સલાહ એ જ છે. આ દિવસોમાં તમારું રૂટીન થોડી પ્રેમથી સંભાળો. જેમ કે સમયસર સૂવો, હળવું ખાવો, થોડી સૈર સપાટો કરો. આ નાની વાતો લાગે છે, પણ સાચું માનજો તો આ જ તમારી ઊર્જા પાછી લાવવાનો કુંજી છે. ડરવાની જરૂર નથી યાર મિત્રો, કારણ કે આ સમય રોગ લાવવાનો નથી, પણ તમને તમારી શક્તિ પાછી આપવાનો છે. જો તમે પોતાને સારી રીતે સંભાળી શકો તો આવતા મહિનાઓમાં તમે પહેલા કરતાં વધુ સ્થિર અને મજબૂત લાગશો. ચાલો હવે બીજી ભવિષ્યવાણી જોઈએ છે. ધન અને કેરિયરમાં અંધાર્યા મોકા મળશે. કન્યા રાશિના લોકો, ઘણીવાર આપણે મહેનત કરતા રહીએ છીએ, અને લાગે છે કે ખાસ કોઈ બદલાવ નથી થતો. પણ અચાનક એવો મોકો આવે છે જે બધું બદલી શકે છે અને મિત્રો 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે આવું કંઈક સંકેત મળી શકે છે. કોઈ જૂનું કામ ફરીથી શરૂ થઈ શકે છે. કોઈ અટકાયેલું પૈસો મળી શકે છે અથવા એવું કોઈ ઓફર આવી શકે છે જેને જોઈને તમે પોતે પણ ચોંકી જશો.
પણ હું તમને એક જરૂરી વાત કહેવી છે. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. જો કોઈ નવો અવસર આવે તો થોડીવાર રોકાઈ જાઓ, સારી રીતે વિચારજો, સંપૂર્ણ માહિતી મેળવો અને પછી નિર્ણય લો. જલ્દીમાં લેવાયેલ નિર્ણય બાદમાં મુશ્કેલી આપી શકે છે મિત્રો. સમજદારીથી લેવાયેલો નાનો પગલું પણ મોટી સફળતાનું શરૂઆત બની શકે છે. મિત્રો, મારી સલાહ એ છે કે આ દિવસોમાં તમારું કામ પર ધ્યાન વધારે કરો. નવા લોકો પાસેથી શીખો અને જૂના અનુભવોને યાદ રાખો, કારણ કે આ સમય માત્ર પૈસા કમાવવાનો નથી, પણ તમારા કરિયરનું દિશા નિર્ધારિત કરવાનો પણ છે. હવે મિત્રો, ચાલો ત્રીજી ભવિષ્યવાણીની વાત કરીએ. સંબંધો અને ભાવનાઓમાં ઊંડો બદલાવ આવશે. કન્યા રાશિના લોકો, સંબંધો તો આપણા જીવનનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. અને મિત્રો, 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે તમને આવું કંઈક અનુભવ થઈ શકે છે કે જે તમને લોકો અને ભાવનાઓને નવો દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે. જુઓ તો મજબૂર કરી દેશે. કદાચ કોઈ જૂની વાત સામે આવી જાય. કોઈ એવો સચ્ચાઈ બહાર આવે જે તમે લાંબા સમયથી અનુભવી રહ્યા હતા, પણ સ્વીકારવાનો હિંમત ન કરી રહ્યા હતા. અથવા કોઈ સંબંધ અચાનક વધુ ગહન બની જાય. મિત્રો, હું દિલથી એક સલાહ આપું છું. આ ત્રણેય વાતો મનમાં દબાવીને ન રાખજો. શાંત થઈને વિચારજો. ગુસ્સા વિના પોતાની વાત કહીને સામેવાળાની વાત સાંભળજો. ઘણી ભૂલફમીઓ તો માત્ર એક ઈમાનદાર વાતચીતથી જ ખતમ થઈ જાય છે. જો કોઈ સંબંધ દૂર થતો લાગે તો તેને જબરદસ્તી પકડી રાખવાને બદલે પોતાને પૂછજો, શું આ સંબંધ તમને શાંતિ આપે છે? કારણ કે જે રિશ્તા સચ્ચા હશે અને આ સમય દરમિયાન વધુ મજબૂત બનશે. અને જે ફક્ત દેખાવ માટે હતા તે આપોઆપ સાફ થઈ જશે. યાદ રાખજો, આ સમય દિલ તોડી નાખવાનો નહીં પરંતુ દિલને સમજદાર અને મજબૂત બનાવવાનો છે. જે શીખશો તે આગળ જઈને તમારા સંબંધોની સાચી બેઝ બનશે. મિત્રો, હવે વાત કરીએ ચોથી ભવિષ્યવાણીની. જીવનમાં અચાનક મોટા બદલાવ અને નવા અવસર. કન્યા રાશિના લોકો, ક્યારેક જીવન એવી રીતે વળાંક લે છે કે આપણને પણ ખબર પડતી નથી કે અચાનક શું થયું. મિત્રો, આવા જ 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે તમારા જીવનમાં કંઈક આવું બનશે. બદલાવ આવી શકે છે જે પહેલાં તમને સ્થિર કે હેરાન કરનારા લાગશે, પણ ખાતરી રાખો કે દરેક બદલાવ પાછળ કોઈ નવો રસ્તો છુપાયેલો હોય છે. જો કોઈ અચાનક નિર્ણય આવે જેમ કે નવી નોકરીનો મોકો, નવું કામ કે કોઈ સંબંધમાં મોટો બદલાવ, તો ડરવાને બદલે થોડીવાર થરથરાવીને સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. ઘણી વાર અમે ફક્ત ડરથી સારા અવસર પણ ગુમાવી દેતા હોઈએ છીએ. મારી સલાહ છે કે દોસ્તો, આ દિવસોમાં તમારા દિલ અને દિમાગ બંનેને સાંભળો. જો અંદરથી એવું લાગે કે આ બદલાવ તમને આગળ લઈ જઈ શકે છે, તો ધીમે ધીમે પગલાં ભરતા જાઓ, કારણ કે આ જ સમય હોઈ શકે છે જ્યારે તમે જૂના સીમાઓની બહાર જઈને પોતાની નવી ઓળખ બનાવીએ છીએ. મિત્રો, હવે જોઈએ 5મી ભવિષ્યવાણી. અચાનક ધન અને સામાજિક લાભના સંકેત. કન્યા રાશિના લોકો માટે ઘણીવાર મહેનતનો ફળ અચાનક મળે છે અને ત્યારે લાગે છે કે એ એકદમથી મુસ્કુરાઈ દીધું. 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે તમને કોઈ જૂના કામ, રોકાણ કે સંપર્કમાંથી અનપેક્ષિત લાભ મળે. મિત્રો, કોઈ જૂનો ઓળખાણવાળો અચાનક મદદ કરી શકે છે. કોઈ અટકેલું પૈસા પાછું મળી શકે છે કે કોઈ એવો મોકો મળી શકે છે જે તમારી ઓળખ અને સામાન બંને વધારશે. પરંતુ અહીં એક જરૂરી વાત સમજજો, દરેક તક તરત જ પકડી લેવી સમજદારી નથી. મિત્રો,
મારી વ્યક્તિગત સલાહ એ છે કે કોઈપણ આર્થિક નિર્ણય લેતા પહેલા ઓછામાં ઓછા 2 વખત વિચારો. જો કંઈક ખૂબ જ ઝડપથી કે ખૂબ જ સરળ લાગે તો પહેલા તેની પૂરી જાણકારી લેશો. સમજદારીથી લેવાયેલો નાનો નિર્ણય પણ લાંબા સમય સુધી સ્થિરતા આપી શકે છે. મિત્રો, આ સમય માત્ર પૈસા વધારવાનો નથી, પણ તમારું નેટવર્ક અને છબી મજબૂત કરવાનો પણ છે. જે પગલાં તમે સમજદારીથી ઉઠાવશો, એ જ તમારી ટકાઉ સફળતાની બેસિસ બનશે. ચાલો હવે છઠ્ઠી ભવિષ્યવાણી જોઈએ. માનસિક સંતુલન અને આત્મિક શાંતિ. કન્યા રાશિના વાળા, સાચું કહું તો અમે ઘણીવાર બહારની દુનિયાને ઠીક કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા અંદરના અવાજને સાંભળવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે આવો સમય આવી શકે છે જ્યારે તમને પોતાને જોડાવાની ગહન જરૂરિયાત અનુભવાશે. કદાચ કેટલીક જૂની લાગણીઓ ફરીથી સામે આવી શકે છે. કેટલીક ભય કે ઉલઝનો તમને વિચારીને રહેવા મજબૂર કરશે. પણ આને કમજોરી ના સમજો. ઘણી વાર આ જ પળો આપણને આપણા સાચા સ્વરૂપ સાથે મળાવે છે. મિત્રો, મારી સલાહ એ છે કે આ દિવસોમાં પોતાને થોડો સમય આપજો. થોડીવાર એકલા બેસો, ગાઢ શ્વાસ લો અથવા એવી કોઈ બાબત કરો જે તમારા મનને શાંત કરે. જેમ કે પ્રાર્થના, ધ્યાન કે શાંતિભર્યું સંગીત સાંભળવું. યાદ રાખજો કે સાચી શક્તિ બહારની સિદ્ધિઓમાં નથી, પણ અંદરની શાંતિમાં હોય છે. જો તમે આ સમયે તમારા મનને સમજી લેશો તો આવતા મહિનાઓમાં તમારું આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સંતુલન બંને પહેલાંથી ઘણું વધુ મજબૂત થઈ જશે. મિત્રો, હવે જોઈએ 7મી ભવિષ્યવાણી. સંબંધો અને પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફાર. કન્યા રાશિના વાળાઓ, સાચું કહું તો દરેક પરિવાર અને દરેક સંબંધમાં ક્યારેક ન ક્યારેક શાંતિભંગ, અંતર અને નાની નાની ગેરસમજ આવતી જ હોય છે. પણ 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે દિલથી વાત કરવાની તક આપોઆપ મળવા લાગે. કદાચ કોઈ જૂનો ઝઘડો અચાનક શાંત થઈ જાય. કોઈ એવો વ્યક્તિ પોતે આગળ આવીને વાત કરશે જેના સાથે તમે દૂરે ગયા હતા. અથવા તમે જ અનુભવો કે હવે દિલ હળવું કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, મારી સલાહ એ છે કે આ દિવસોમાં હું સાચો છું સાબિત કરતાં વધારે આ વાત પર ધ્યાન આપો કે કેવી રીતે આપણે સાચા બનીએ. ઘણી બધી સંબંધો ફક્ત સચ્ચી વાતચીતથી નહીં, થોડો સમય માંગે છે. જો તમે થોડું ઝૂકી જાઓ તો સામેવાળો પણ ઘણીવાર નરમ થઈ જાય છે. યાદ રાખજો કે આ સમય સંબંધોને જોડીવાનું છે, જીતવાનું નહીં. જે પગલાં તમે પ્રેમ અને સમજણ સાથે ઉઠાવશો તે જ આગળ ચાલીને તમારા પરિવારમાં શાંતિ અને સુરક્ષાની બાંધકામ બનશે. મિત્રો, હવે વાત કરીએ 8મી ભવિષ્યવાણીની. વ્યક્તિગત તક અને અચાનક સફળતા. કન્યા રાશિના લોકો ઘણી વખત અમે શાંતિથી મહેનત કરીએ છીએ અને કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ પછી અચાનક એક મોકો આવે છે જ્યારે દુનિયા તમારા કામને ઓળખવા લાગે છે. 7મી 15 ફેબ્રુઆરી વચ્ચે આવું કોઈ તક તમારા સામે આવી શકે છે. કોઈ નવું પ્રોજેક્ટ, અચાનક મળેલી જવાબદારી કે કોઈ જૂનું કામ જેમાં તમે ઘણું મહેનત કરી છે. હોય, હવે એ તમારું ઓળખાણ બની શકે છે. પણ એક વાત યાદ રાખજો, સફળતા અચાનક મળે છે પણ ટકી રહે છે તો જેઓ જમીનથી જોડાયેલા હોય છે. તો મિત્રો, મારી સલાહ એ જ છે કે જો કોઈ તક મળે તો ડરશો નહીં. પણ બિન તૈયારી સાથે કૂદશો પણ નહીં. થોડી વારે લઈ પ્લાન બનાવો. તમારા હરને મજબૂત બનાવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. આ સમય ફક્ત વખાણ સાંભળવાનો નથી, પણ પોતાની અસર બતાવવાનો છે.
અને જો તમે આ તક સાચી રીતે સંભાળી લીધી તો એ જ સફળતા તમારું જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ. આ છે 9મી આગાહી. છુપાયેલા સચ્ચાઈ અને રહસ્યોનો ખુલાસો. કન્યા રાશિના લોકો માટે કેટલાક એવા સત્ય હોય છે જેને આપણે ભલે સમજીએ પણ સ્વીકારવાથી ડરતા હોઈએ. મિત્રો, 7મી 15 ફેબ્રુઆરીના વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે કેટલીક વાતો અચાનક સાફ થવા લાગે. લોકોની વાસ્તવિક વિચારો, કોઈ સંબંધની સચ્ચાઈ કે તમારા પોતાના નિર્ણય પાછળનું સાચું કારણ. શક્ય છે કે તમને કોઈની માન્યતા સમજાય કે કોઈ જૂની વાતનો સાક્ષાત્કાર થાય અને શરૂઆતમાં આ બધું થોડીક ભારે લાગશે. પણ હું તને એક જરૂરી વાત કહેવું છું. સચ્ચાઈ ક્યારેય આપણને તોડી ન શકે. તે આપણને જાગૃત કરવા આવે છે. મારી સલાહ એ છે કે કોઈ પણ ખુલાસા પર તરત પ્રતિક્રિયા ન આપો. પહેલા પોતાને સમય આપો. આખી સ્થિતિને સમજજો અને પછી શાંત મનથી નિર્ણય લેજો. ઘણીવાર આપણે ગુસ્સામાં આવીને એવા નિર્ણય લઈએ છીએ જેમનો પછી માફકાદો થાય છે. જો તમે ધીરજથી કામ લેશો તો આ સત્ય તમને નબળા નહીં બનાવે, પણ પહેલા કરતાં વધુ સમજદાર અને મજબૂત બનાવશે. મિત્રો, હવે વાત કરીએ 10મી ભવિષ્યવાણીની. આર્થિક અને વ્યાવસાયિક સફળતાના મોટા સંકેતો. કન્યા રાશિના વાળાઓ, જો તમે ગયા સમયમાં મહેનત કરી છે અને ક્યારેક વિચાર્યું છે કે મહેનતનું ફળ ક્યારે મળશે તો 7મી 15 ફેબ્રુઆરીના આસપાસ તેના સંકેત મળવા શરૂ થઈ શકે છે. કોઈ જૂનો પ્રોજેક્ટ અચાનક સફળ થઈ શકે છે. કોઈ સિનિયર કે ક્લાયન્ટ તમારું કામ પ્રશંસાવી શકે છે અથવા તમને એવી જવાબદારી મળી શકે છે જે તમારું કરિયર એક નવી ઊંચાઈએ લઈ જશે. આર્થિક રીતે પણ કોઈ અટકેલું પસો કે અણધાર્યો નફો મળવાની શક્યતા છે. પણ હું તને એક સાચી સલાહ આપવા માંગુ છું. મિત્રો, સફળતાના સમયમાં સૌથી જરૂરી છે સંતુલન. વધુ ઉત્સાહમાં હોવાનું નથી કે બિનવિચાર કર્યા કોઈ નિર્ણય લેજો. દરેક નવા મોકાને સમજજો. તેની યોજના બનાવો અને ધીમે ધીમે આગળ વધો. આ સમય માત્ર પૈસા કે પદ મેળવવાનો નથી, બલકે પોતાની ઓળખ મજબૂત કરવા માટે છે. જો તમે સમજદારીથી પગલાં ઉઠાવશો તો આવતા મહિનોમાં તમારો મહેનત ખરેખર અસ્થાયી સફળતા અને સન્માનમાં બદલાઈ શકે છે. કન્યા રાશિના વાળાઓ, જો તમે અહીં સુધી મારા સાથે જોડાયેલા રહ્યા છો તો એક વાત હું આખા દિલથી કહેવા માંગુ છું. આ ભવિષ્યવાણીઓને ફક્ત શબ્દો તરીકે ન લેજો. તેમને એવો સંકેત સમજો કે કોઈ તમારું પહેલેથી સમજાવીને તૈયાર કરી રહ્યો હોય. જેથી સમય આવે ત્યારે તમે ડરશો નહીં, પણ સમજદારીથી પગલાં ઉઠાવશો. જોઈ લો, જીવનમાં બદલાવ તો આવતા જ રહે છે. ક્યારેક સારા, ક્યારેક પડકારભર્યા. પરંતુ ફરક ત્યાં પડે છે જ્યાં આપણે પોતાને સંભાળવા લાગીએ છીએ કે હાર માનવા લાગીએ છીએ. એ માટે આ દિવસોમાં હું તમને એટલું જ સલાહ આપીશ. દરેક નિર્ણયો પહેલાં પોતાને એક સવાલ જરૂર પૂછજો. શું આ મને અંદરથી મજબૂત બનાવી રહ્યું છે? જો જવાબ હા હોય તો ડર્યા વગર આગળ વધો. અને હા, પોતાને એકલો સમજો નહીં. જે પણ અનુભવ થાય, જઈએ તે ગમગીનતા હોય, ગુસ્સો હોય કે ખુશી, તેને દબાવશો નહીં. કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરજો. પોતાને સમય આપજો અને નાની નાની ખુશીઓને અવગણશો નહીં. ઘણીવાર એ નાની આદતો જ આપણને મોટા તોફાનોમાંથી બચાવે છે. હું તમને ખરેખર આ જ ઈચ્છું છું. તમે જલ્દીબાજી, કોઈ પણ પગલું વહેલીવાર ના ઉઠાવો. પણ ડરથી સારી તકો ગુમાવશો નહીં. સંતુલન જાળવો, પોતાનો વિશ્વાસ રાખો, અને દરેક અનુભવમાંથી કંઈક શીખતા રહો. મિત્રો,
યાદ રાખજો કે ભવિષ્યવાણી ફક્ત રસ્તો બતાવે છે, ચાલવું તમારું જ કામ છે. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે ધીરજ, સમજદારી અને સાચાઈ સાથે આગળ વધશો તો આવનારા દિવસો તમને ફક્ત બદલી નહીં કરશે, પણ પહેલા કરતાં વધુ મજબૂત અને સમજદાર બનાવી દેશે. મિત્રો, જો આ વિડિયો તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો લખજો. જય માતા લક્ષ્મી જરૂર લખજો. આભાર. મળીએ નવી ભવિષ્યવાણી સાથે.